નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાલનપુરના બાદરપુરા ખાતે બનાસ ડેરીની 57મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। પશુપાલકો માટે બનાસ ડેરીએ ભાવ વધારો જાહેર કર્યો। ગત વર્ષે બનાસ ડેરીએ 1973.79 કરોડનો ઐતિહાસિક ભાવ વધારો આપ્યો હતો। 2131 કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર કર્યો। બનાસ ડેરી અને દૂધ મંડળીઓ સાથે મળી કુલ 25% જેટલો ભાવ વધારો જાહેર કરાયો। પાલનપુરના બાદરપુરા ખાતે બનાસ ડેરીની 57મી વાર્ષિક સાધારણ સભા યોજાશે। પશુપાલકો માટે બનાસ ડેરી ભાવ વધારો જાહેર કરશે। પશુપાલકોને 21% જેટલો ભાવ વધારો મળવાની અપેક્ષાઓ। ગત વર્ષે બનાસ ડેરીએ 1973.79 કરોડનો ઐતિહાસિક ભાવ વધારો આપ્યો હતો। 18.52%ના ભાવ વધારા સાથે પશુપાલકોને મળ્યો હતો લાભ। આજે બાદરપુરા ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સાધારણ સભામાં ભાવ વધારાની જાહેરાત કરશે। બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણી હોવાથી પશુપાલકોને પણ વધુ લાભ મળે તેવી શક્યતાઓ। ગત વર્ષે 41 રૂપિયા પ્રતિ કિલો ફેટે ભાવ વધારો અપાયો હતો। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા। તો ટકાવારી તરીકે દૂધની જે મેં પશુપાલકોની જે મંડળીઓની વાત કરી, લગભગ 400 મંડળીઓને બાદ કરો તો લગભગ 5% ઉપરનો છે। 5%, 6%, 7%, કેટલાકનો 9% સુધી પહોંચી ગયા છે। પશુપાલકોનો જે ભાવ 200 કરોડને બાદ કરી દઈએ એ જે આપ્યો છે તો પણ 18.32%, એને જો ભેગા કરીએ તો 20.32%, અને પશુપાલકની દૂધ મંડળીઓના અને બે ના કરીએ તો મિનિમમ હું માનું છું કે 25% ઉપરનો ભાવ વધારો એને જે ચૂકવવામાં આવશે તો મિનિમમ લગભગ રહેશે। કેટલાકને તો 27%, અને બાકી જે બચ્યા છે તો કદાચ એના કરતાં પણ થશે। દાખલા તરીકે તમારું કાનુબેન કેટલું તમારું દૂધ થયું, કેટલા રૂપિયાનું ભરાયું? 2 કરોડ 4 લાખ। તો મને લાગે છે કે તમારા ભાગમાં 40 થી 50 લાખ રૂપિયા ભાવ વધારો આવશે। 2 કરોડનો થયો અને એટલા લગભગ એના સાથે। વાહ, અભિનંદન તમને બધાને, ખૂબ આશીર્વાદ આપે છે માતાઓ બહેનો। તમે બધા પણ રાજી થયા હોય તો 2 હાથ ઊંચા કરીને એક વખત આપણા નિયામક મંડળ અને બાકી બધાને શુભેચ્છાઓ આપો। 2 હાથ ઊંચા કરીને તાલી પાડો રાજી થયા હોય તો। આ કામને હજુ પછી આપણે આગળ લઈ જવા માટે તમે આ કામ જે કરો છો એના કારણે કરીને અમને અંદરથી ખૂબ ઉત્સાહ થાય છે કે હજુ વધારે કામ કરીએ, હજુ વધારે પશુપાલકોને આપીએ।